માજી તમારો રિપોર્ટ બહુ સારા નથી આવ્યા, એટલે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. તમારા મગજમાં લોહી નથી પહોંચતું, એટલે તમારી આંખોમાં ઝાંખું દેખાય, કાનમાં સાંભળવામાં તકલીફ પડે છે. બને એટલો આરામ કરો, સારો ખોરાક લો. આનો બીજો કોઈ ઈલાજ નથી માજી. ધીરે ધીરે બધું સારું થઈ જશે. બીજું કઈ પૂછવું હોય તો તમે પૂછી શકો. એ તો બધું બરોબર છે, ઉંમર થઈ એટલે થાય હો ભાઈ. પણ હું એમ કહું છું કે સિરિયલો તો જોવાય ને. માજી ટીવી નથી જોવાનું. કશો વાંધો નહીં, એ તો હું છે ફોનમાં જોઈ લઉં. આ બધું વધારે સિરિયલો જોવાને લીધે જ થાય છે માજી. ના પણ હું બધી જ જોઉં છું, ખાલી અનુપમા અને રાશિ રિક્ષા વાળી બે જ જોઉં છું. બે સિરિયલો જોઈ લે. નથી જોવાની માજી. હું રવિવારે ફરીથી આઈશ ચેક કરવા. સાંભળીને તમે બધા ભેગા થઈને ડફળ બનાવશે તારી માને. એમને જિંદગી રહી કાઢી મે કેસે સિરિયલો જોવાથી મગજમાં લોહી ના પહોંચે. આપણ ડોક્ટર લઈને આવ્યો છે તું કમ્પાઉન્ડર બનવાના લાયક નહીં યાર. આજ પછી કોઈ દાડો આ ડોક્ટરને બોલાવતો નહીં ને તો તને ડોક્ટરને બેને લાત મારી કાઢી મૂકે. ખાવાનું લગાવીને સ્ટાર પ્લસ મૂક. અનુપમા આવશે મારી. યાર મમ્મી કાલે નથી જોઈ યાર તમે. ફરી જોઈશ, વારે વારે જોઈશ. મારું ટીવી છે, મારું ઘર છે, મારી મરજી ચાલશે. તું મને બોલવાનો કોણ છે? બધા પર તું બોલી સોના આશ્રમમાં તકેડી મૂકે. જે કામ કરો એના કરતા પેલા ભેગા થઈને એપિસોડ પતરે એટલે મારા આંખોનું દાન કરી નાખો. બાવા દીકરાના